પેરિસ એગ્રીમેન્ટમાં ભારત સરકારે સ્વીકાર્યું છે કે અમે ફોસાઇલ ફ્યુઅલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી બધું ઘટાડીશું. એટલે તમે ઇથેનોલનો ઉપયોગ કરવા માંડ્યા. પણ ઇથેનોલ ક્યાંથી આવે? ઇથેનોલ એ શેરડીના ઉત્પાદનમાંથી, એના સાંઠાઓમાંથી આવે. હવે આ જમીન છે એ ધાન્ય માટે છે, જમીન એ ખોરાક માટે છે. હવે તમારી પાસે એટલું ઇથેનોલ છે 20% ઉમેરવા જેટલું ખરું? એટલે આ જમીનમાં તમે વધારે પડતી શેરડી વાવો છો, અને શેરડી આપ જાણીએ છીએ કે એ રીતે પાણી પણ વધારે લે છે. એટલે માત્ર ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટે તમે 20% ઇથેનોલ વાપરો, પહેલી વાત એ બરાબર નથી. અને એનાથી પ્રદૂષણ તો થાય જ છે, એવું નથી. તમારી જે મશીનોની ડિઝાઇન બની છે, સ્કૂટર અથવા કોઈ પણ વ્હીકલ, 4 વ્હીલર, એ બધા પેટ્રોલ, ડીઝલ, સીએનજીને અનુરૂપ છે. તમે ઇથેનોલ નાખો છો એટલે એની કોઈ ડિઝાઇન તૈયાર નથી થઈ. અને પારદર્શિતા ક્યાં છે? તમે કેટલું નાખ્યું એની ખબર કેવી રીતે પડે? મને તો પેટ્રોલમાંથી આપ્યું એટલે ખબર પડે, પણ ખરેખર પારદર્શિતા છે ખરી? કેટલું છે? એટલે ઇથેનોલ એ કોઈ વિકલ્પ નથી. મને લાગે છે કે માત્ર ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટે તમે ઇથેનોલ નાખો તે તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. આ મા ભોમનો ઉપયોગ તો ધાન્ય ઉપર પકવવા માટે છે, નહીં કે આપણે આ બાયોફ્યુઅલને મશીનો માટે. એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ, અને પારદર્શિતા ખાસ. એટલે એની ડિઝાઇન બી કરવી પડે. અને પારદર્શિતા માત્ર એક આક્ષેપ છે પ્રમાણે કોઈક મિનિસ્ટર અને એની સાથે જોડાયેલી ઘટનાઓ છે, એ બરાબર નથી.